ત્યારે એ રણુજા અને પોકરણનું દૃશ્ય કેવું સર્જાયું તો મિત્રો, જેવી રીતે કનૈયો ગોકુળ મૂકીને ગયો અને જેવી રીતે અવધનો સમ્રાટ રામ વનવાસમાં ગયા એવું દ્રશ્ય સર્જાયું છે. અને કવિ કહે છે કે રામા પીરની એ ધણી રામદેવની હમાદિયું હે ગળાજ રે બાપા, રોકી લો રામા પીરને, અરે ઓ રોકી લો રામા પીરને. હે રામા પીરની સમાધિ ઉગડાય રે, રામા પીરની સમાધિ ઉગડાય રે, રોકી લો મારા રામને, ઓ રોકી લો રામા પીરને. માતાએ ઝાલા રે ઘોડાના ફેગડા, અરે હો માતા રે ઝાલા રે ઘોડાના ફેગડા, હે રાણી ને તલદેજી, હે ને તલદેજી ઝાલી સયા ઘોડાની લગામ રે, રોકી લો રામા પીરને. પીરની નવી હમાદી ઉગડાય રે બાપા, એ પણ સોસાણા તડસાયરા, અરે રે જોલા પથ્થર પીગળી જા, પણ સમાધિ એ ધણી રામદેવ ચાલી જા, અરે રે યાદ રોજ જૂઠી આખી વનરા, એ પીરની નવી હમાદી ઉગડાય રે બાપા, રોકી લો મારા રામને, ઓ બાપા રોકી લો મારા રામને. જય રામા પીર, જય અલગ ધણી. હાટે રૂવે છે વાણિયા, અરે ઓ બાપા હાટે રૂવે તે વાણિયા, એજી ચોરે રૂવે ચારણ ને ભાટ રે બાપા, ચોરે રૂવે ચારણ ને ભાટ રે બાપા. ભગવાન રામદેવજી સમાધિ ગયા અને આ બાજુ કચ્છમાં પોતાની ફોઈની દીકરા હડગુજીને સંદેશો મળ્યો કે આજે રામદેવ પીર સમાધિ લેવાના છે, ઘોડલો લઈને આવે છે. ત્યાં તો થેથુલ વનમાં ભગવાન રામદેવજી ઘોડલો ચરાવે છે અને કવિ કહે છે અને હડગુજીને એ હૈયે હરખ નામાઈ રે, ઘોડલે ચરંતા રે ઘોડલા ચરંતા રે, એ ભલા રામા પીર ને રે. અને હળબુજી ને ઓજી દી હરાથા નામાય રે,
એ ઘોડલો ચરંતા રે બિચારામાં પીર ને રે એ ભાવે ને રે પ્રીતે રે દેવું બાંધવ